નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. વક્ફની નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઇનકાર. આવેસીની અરજી પણ ફગાવાઈ. ગીતા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન. સફલ વિદ્યાલય ખાતે જિલ્લા સ્તરે ઉજવણી. અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025 ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું. તંત્રીલેખ. આગામી શિયાળો વધુ કઠોર. અમેરિકી તંત્રનો નવો નિર્ણય. એસએસએ નિવૃત્તિ વય નિયમોમાં ફેરફાર કરે છે. શું નવી માર્ગદર્શિકા સામાજિક સુરક્ષા પ્રાપ્તકર્તાઓ માટે ભવિષ્યના લાભોને અસર કરશે? કેનેડામાં ભારતીય મિશન વાર્ષિક જીવન પ્રમાણપત્ર શિબિરો પૂર્ણ કર્યા. મતદાર યાદી ડિજિટાઇઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર 1, ટોપ 10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં. જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સતના પારખા ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. ધાનેરામાં મોચી સમાજના સમૂહ લગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ડાંગ સરકારી જમીન પર દબાણ કરનાર વ્યક્તિનું કૃત્ય. નોટિસ મળતા પત્રકારોને બદનામ કરવાનું કાવતરું. તારીખ 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસની ઉજવણી નિમિત્તે આહવામાં જાગૃતિ રેલી યોજાઈ. શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં QDC કક્ષાનો કલા મહોત્સવ યોજાયો. કોંગ્રેસ જન આક્રોશ રેલીનું ધાનેરા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધોલેરા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખશ્રીની વરણી કરાઈ. ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યની ગતિ. સિદ્ધપુરમાં ચાલી રહી છે SIR પ્રક્રિયા. દહેગામ રોડ પર ડમ્પર બાઇક અને 2 બસનો અકસ્માત. ડમ્પરે બાઇકને અડફેટે લઈ ST બસને ટક્કર મારતા પલટી ગઈ. 40 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.